વરસાદને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મધ્યપ્રદેશના બે ડેમો ઓવરફ્લો થયા। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ છલકાયો છે। ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલાયા, ઓમકારેશ્વરના 9 દરવાજા ખોલવામાં આવ્યા। ઇન્દિરા સાગરમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઓમકારેશ્વર ડેમમાંથી 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું। મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમના નવા નીરની આવક થશે। લાખો ક્યુસેક પાણી નર્મદામાં 12 કલાકમાં આવશે। નર્મદા ડેમના દરવાજા 131 મીટરે પહોંચશે ત્યારે ખોલવામાં આવશે। ગુજરાતમાં આજે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો। બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। 5 જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ક્યાંક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા તો ક્યાંક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા। ઘણી સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે। વરસાદે અમદાવાદના હાલ બેહાલ કરી નાખ્યા। શહેરના નિકોલ રિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સવારથી વરસેલા વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ થયો હતો। રાજ્ય સહિત અમદાવાદમાં અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો હતો। આવનારા 2 દિવસમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। ત્યારે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ। અત્યારે હાલ આ દ્રશ્યો જે છે નિકોલ રિંગ રોડ પાસેના કે બપોર બાદ મધ્યમ વરસાદ જે છે તે હળવો થયો હતો અને બંધ થઈ જતા લગભગ 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જે છે તે રિંગ રોડ ઉપર દ્રશ્યમાન થઈ રહ્યો છે। અનેક વાહનો જે છે તે બંધ પડેલી હાલતમાં છે તો અનેક વાહનો પાણીમાંથી પણ પૂરપાટ ઝડપે નીકાળવા માટેની પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો નિકોલ રિંગ રોડ પાસેના કે નાના મોટા વાહનો જે છે તેને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે ત્યારે પરંતુ અહીંયા કોઈ પોલીસના જવાનો નથી હાજર મળી રહ્યા। ત્યારે સ્થાનિકો દ્વારા તેમને ડાયવર્ટ કરવા માટે એક નૈતિક જવાબદારી સમજી અને લોકો જે છે તે મદદરૂપ થઈ રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ધોળકા પંથકમાં ધોધમાર અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ। ગામડાઓમાં ફરી વળ્યા છે કમર સુધીના પાણી। ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। સરોડા, ઢીંબા, નવાપુરા સહિતના ગામની હાલત દયનીય। સ્થિતિ એવી છે કે રસ્તા પર પાણી, ખેતરોમાં પાણી, એક ગામ બીજા કામ અર્થે કોઈ જ અવરજવર નથી થઈ શકતી। અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાના તમામ જે પંથકો છે, વિસ્તારો છે, તેની અંદર ભારે મેઘખાંગા થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરથી ધોળકા જવાનો જે મુખ્ય હાઈવે છે, આ જે સ્ટેટ હાઈવે છે તેની અંદર અલગ અલગ જે નાના નાના ગામડાઓ આવેલા છે, ખાસ કરીને જૂના નવાપુરા હોય, નવાપુરા ગામ છે, તમામ ગામના જે મુખ્ય રોડ છે તેની આ સ્થિતિ જોઈ શકાય છે કે રોડ પર પાણી છે તે ફરી વળ્યા છે। એટલે અવર જવર માટે પણ મોટી હાલાકી છે તે અમદાવાદથી ધોળકા તરફ જવા લોકોને પડી રહી છે। ખાસ કરીને અમદાવાદથી ધોળકા આવતા લોકોને એક અપીલ છે કે હાલ આ રસ્તા ઉપર ના આવે, કારણ કે આ રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાય છે, રસ્તો આખો ધોવાઈ ગયો છે। સ્થાનિક છોકરો જોડાયો છે। દોસ્ત, અહીં આ કયું ગામ છે ખાસ કરીને, અને આ જે સ્થિતિ છે કેવી છે અને આસપાસના વિસ્તારોમાં કેવું જોવા મળી રહ્યું છે? આ આમ તો આપણે નવાપુરા છે, નવાપુરા અહીંયા બધા એક્ટિવા વાળા પડે છે અને આટલામાં તો બધે પોણી જ છે। અહીંથી ગામમાં બી લોકોના ઘરમાં બી પોણી કહી ગયા છે અને અહીંથી આપણે નવાપુરા ટીંબા જાઓ તો ટીંબામાં તો ગામમાં જવાય એવું જ નથી, તો બહુ પાણી છે એમ। ઓકે, એટલે આ મુખ્ય અમદાવાદથી ધોળકાથી અમદાવાદ જવાનો મુખ્ય રોડ છે, મેન રોડ આવે, આ મેન રોડ છે। અને અહીંયા પાણી છે, આગળ પણ પાણી, કેટલા ગામોમાં પાણી ભરાયા છે અત્યારે આસપાસ? અહીંથી આસપાસ તો 10-15 ગામોમાં પાણી ભરાયા છે અને પણ જ્યાં જવાનો રસ્તો નથી અને બાળકો બધા બહુ હેરાન થાય છે। જોઈ શકાય દ્રશ્યો હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આ મુખ્ય આ રોડ છે અમદાવાદથી ધોળકા, ધોળકાથી અમદાવાદ જવાનો આ મેઇન રોડ છે। જે રીતે અહીંના લોકો, જે સ્થાનિકો કહી રહ્યા છે કે આ ગામમાં પણ એટલું પાણી ભરાયું છે અને આસપાસના પણ જે ગામડાઓ છે તે ગામની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે। પણ મુખ્ય જે રસ્તાઓ છે, આ સ્ટેટ હાઈવે છે ને સ્ટેટ હાઈવેની હાલત આ છે, તો આપણે કલ્પના કરો કે બીજા અન્ય કઈ રીતના નાના વિલેજના જે ગામડાઓ હશે તેની શું દશા હશે। પરંતુ હાલ ચોક્કસ કહી શકાય જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે, હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે હજુ પણ હેવી રેન થઈ શકે છે, ત્યારે અમદાવાદ જિલ્લા તંત્રને
સાબદું થવાની જરૂર છે અને ખાસ કરીને જે રસ્તાઓ છે તેની અંદર સૌથી મોટી પરેશાની થઈ રહી છે અને આખો રસ્તો જે ધોવાઈ ગયો છે તેના કારણે મુખ્ય જે માર્ગો પર ચાલતા જે વાહન ચાલકો છે તે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદથી સમાચાર. મણિનગરના ભૈરવનાથ ચોકી પાસે પાણી ભરાઈ ગયા. મણિનગરના રોડ બેટમાં ફેરવાઈ ગયા. મુખ્ય રોડ પર જ કમર સુધીના પાણીનો જમાવડો. અમદાવાદ શહેરમાં વરસાદ પડે અમદાવાદીઓ માટે આફતનો સમય છે તે બની જતો હોય છે. અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં કે જ્યાં વરસાદને કારણે પાણી ન ભરાયા હોય અને લોકોએ છે હાડમારી ન કરી. આપ જોઈ શકો છો કે કઈ રીતે આ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે, જે કહેવાય છે કે ભૈરવનાથ ચોકડીથી આગળ જે ઈસનપુર જવાનો આ મુખ્ય રોડ છે, આખો આરસીસી રોડ છે અને સ્થિતિ જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો બંધ થઈ રહ્યા છે, લોકોને અવાજ સાંભળવાની મુશ્કેલી થઈ રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે એક યુવાન છે, મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે પોતાનું બાઇક છે તે આખું જે પાણીમાં છે તે ગરકાવ થઈ ગયું છે. બેન, ક્યાંથી આવો છો? કેટલી મુશ્કેલી થાય છે અહીં વિસ્તારની અંદર? શું કેવું છે આપને? ક્યાંથી આવો છો આપ? વટવાથી કેટલું પાણી હતું રસ્તામાં આગળ સુધી? ક્યાં કેટલું સુધી પાણી હતું? આટલે સુધી પાણી છે વટવાથી. વટવાથી આવો છો? ઓકે, વટવાથી આ પરિવાર આવે છે. બીજું કોઈ દ્રશ્યોમાં કઈ રીતે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. જે બાઇક ચાલકો છે, ઘણી બાઇકો તો રસ્તામાં બંધ થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એમની તમે એક જવાબદાર નાગરિક છો, ટેક્સ ભરતા હોવો છો, ટેક્સનું વળતર મળે છે ખરી? કશું તો નહીં. ઉપરથી એક દાડો મોડો પડે ને તો 4% મહિનાનું ડબલ લઈ જાય. મને ડબલ લઈ જાય. પબ્લિકને ખાલી લૂંટવા માટે જ છે આ લોકો. એમ નહીં, પણ આ તમે ખરેખર પરેશાની થાય. વરસાદ દર વરસાદમાં આવી સ્થિતિ હોય છે. આ તો નહીં, જ્યારથી એ લોકો ઘોડિયામાં હતા ને ત્યારથી જ આ દશા કરી. આ જે વિસ્તાર છે ભૈરવનાથ ચોકીથી ઈસનપુર જવા વટવા તરફ જવાનો જે રસ્તો છે, મિલતનગરનો રસ્તો છે, એ આખો હાલ અત્યારે બેટમાં છે. એ ફેરવાઈ ગયું છે. આ બેટમાં ફેરવવાના કારણે લોકો છે, વાહન ચાલકો તેને સૌથી મોટી મુશ્કેલી પણ થઈ રહી છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો. વહેલી સવારથી મેઘરાજાનું હળવું અને ભારે સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં હિલ સ્ટેશન જેવા આહલાદક દ્રશ્યો સર્જાયા. વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. પાવાગઢમાં કઈ રીતે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે તેના દ્રશ્યો આપ જુઓ. અહીં જે પણ યાત્રાળુઓ આવી રહ્યા છે તે હિલ સ્ટેશન જેવી મજા માણી રહ્યા છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી થયું. કાંકરેજમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શિરવાડા ગામે પ્લોટ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા તો વડગામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ. વડગામ તાલુકાનું ફતેહગઢ બાલાસર તળાવ ઓવરફ્લો થયું. વડગામ તાલુકાના પસવાદળ તેનીવાડા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. વડગામના છાપી સહિતના ગામોમાં ભારે વરસાદ થયો. છાપી ગામના તળાવમાં ભરાયા વરસાદી પાણી. ધાનેરામાં ધોધમાર વરસાદ થતાં નેશનલ હાઈવે 168 પર પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે ઉપર પાણી ભરાયા. 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેર પાણી થયું. ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જતા જ લોકો પરેશાન થયા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની શેરા પ્રાથમિક શાળામાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા. શાળાના પટાંગણ અને ઓરડાઓમાં પાણી ઘૂસી આવ્યા. ખેતરોમાંથી આવેલા પાણી શાળામાં ઘૂસતા વિદ્યાર્થીઓનો ભય અને પરેશાનીનો સામનો કરવો પડે છે. સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી રેલ નદી બે કાંઠે વહેતી થઈ. સિઝનમાં સતત ચોથી વાર રેલ નદી બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી. સરહદીય વિસ્તારની જીવાદોરી સમાન છે રેલ નદી. નદીમાં સતત ચોથી વાર પાણી આવ્યું. લોકો જીવના જોખમે નદીના પટમાં જોવા મળ્યા. રેલ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદ છવાયો. ચોમાસાની આ સિઝનમાં સતત ચોથી વાર ધાનેરાની રેલ નદી ધાનેરા પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ છે. દ્રશ્યો બતાવીશ આપને કે બંને કાંઠે અત્યારે રેલ નદીનો પ્રવાહ વહી રહ્યો છે. ઉપરવાસમાં જે સારો એવો વરસાદ થતાં રેલ નદીનું જે પાણી છે તે ધાનેરા પહોંચ્યું છે અને ધાનેરા રેલ નદીનું પાણી પહોંચતા લોકોમાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે આ એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં જે પાણીના તળ છે તે 1000 થી 1200 ફૂટે પહોંચ્યા છે અને રેલ નદી
સતત ચોથી વાર આવતા હવે ખેડૂતોને એવી આશા જાગી છે કે પાણીના તળ ઊંચા આવશે. આ એ જ રેલ નદી છે કે જે 2015 અને 17માં ધાનેરાના શહેરી વિસ્તારમાં ઘૂસતા ધાનેરા શહેરી વિસ્તારમાં જે અનેક લોકોનું નુકસાન થયું હતું, અનેક પશુઓ અને લોકો પણ મોતને ભેટ્યા હતા. પરંતુ અત્યારે રેલ નદી આવતા મોટી સંખ્યામાં જે લોકો છે લોકો પણ અત્યારે રેલ નદીને જોવા માટે પહોંચી રહ્યા છે. અને રેલ નદી આવતાની સાથે જ જે ખેડૂતો છે તે લોકો પણ અહીંયા પહોંચ્યા હતા અને ખુશ જોવા મળી રહ્યા છે. આમ સતત ચોથી વાર જે પાણી આવ્યું છે તેને લઈને સમગ્ર ધાનેરા તાલુકો ખુશીના માહોલમાં છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ખેડામાં વણાકબોરી પાવર સ્ટેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી. થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલું તળાવ ફાટ્યું. ફ્લાયએશ ભરવા ગયેલા 5 ટ્રકમાં પાણીમાં ફસાયેલા 5 ટ્રક જેમાં ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરાયું. થર્મલ પાવર પ્લાન્ટના ફાયર ફાઇટરે રેસ્ક્યુ કર્યું. મોડી રાતથી જ વરસેલા વરસાદના કારણે તળાવ ફાટ્યું. बांसवाड़ा की राख लोडिंग के लिए आए थे, बनक बोरी खाली किया, बनक बोरी से यहाँ राख लोड करके अपने बांसवाड़ा जा रहे थे. मतलब लोडिंग के लिए अंदर गई गाड़ी, बांसवाड़े गई और फिर एकदम अचानक पानी आ गया. मतलब पीछे से तालाब कोई फूट गया है बता रहे हैं. तो उसके 10 मिनट में 10 फुट के मतलब समथिंग पानी आ गया. जैसे जैसे पानी आ रहा था वैसे वैसे हम ऊपर जा रहे थे, केबिन तक चढ़ गए. फिर बाद में रेस्क्यू वाले आए, रस्सा फेंका, हम बाहर निकल आए. પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા. સિદ્ધપુરના કાલેડા ગામમાં પસાર થતી ખારોવહુ નદીમાં નવા નીરની આવક થઈ. સિઝનમાં પ્રથમવાર નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે કાલેડાથી વદાણી અને જાખાને જોડતા ગામોનો સંપર્ક તૂટ્યો. નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટ્યા. પાણીના પ્રવાહમાં જીવના જોખમે સેલ્ફી લેતા લોકો જોવા મળ્યા. નવા નીરની આવકને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર. આસપાસના જળસ્તર ઊંચા આવવાની શક્યતાને પગલે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. પાટણના સિદ્ધપુર તાલુકાને મેઘરાજાએ ધમરોડ્યું. સિદ્ધપુરમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વરસતા વરસાદ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું. સિદ્ધપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરનું રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયું. રસુલ તળાવમાં આવેલ ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું. ઘરમાં વરસાદી પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. પાટણ જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો, જે બાદ જિલ્લાના ઘણા ભાગો તરબોળ થઈ ગયા. ખાસ કરીને સિદ્ધપુર તાલુકાના ઘણા ગામો જળબંબાકાર થયા. સિદ્ધપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા. ઘરોમાં પાણી સાથે લોકો ઘરમાં કેદ થયા. ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર. કોલીખડ આસપાસના ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા. ખેતરોમાં જાણે સરોવર હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખેડૂતનું મકાન પશુ સહિત પાણીમાં ડૂબ્યું. પશુપાલક દૂધ આપવા પણ જઈ નથી શકતા. મોડાસા વિસ્તારમાં જે પ્રકારે 6 ઇંચ વરસાદ વરસ્યો ત્યારબાદ જ્યાં નજર માળો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ તમને પાછળ કે ખેતરો જળબંબાકાર થયા છે. ખાસ કરીને આ મોડાસાનો કોલીખડ વિસ્તાર છે કે જ્યાં મોડાસા નડિયાદ રેલવે લાઇન પસાર થાય છે. તેની આજુબાજુ રહેલા લગભગ કહી શકાય કે 500થી વધુ વીઘા જમીન આ જ પ્રકારે તમને પાણી જોવા મળશે. કારણ કે પાણી નિકાલ નહીં હોવાના કારણે ચોમાસું પાક ખેતી પણ ખેડૂતો કરી શકતા નથી અને આ પ્રકારના દ્રશ્યો તમને જોવા મળશે. અનેક જગ્યાએ મગફળીનો જે પાક છે તેનો સોત વળી ગયો છે, પાણીમાં ડૂબી ગયો છે અને જે પ્રકારે લગભગ 5 થી 10 ફૂટ પાણી જે પ્રકારે ભરાયા છે તેના કારણે મુશ્કેલી સર્જાય છે. મારી સાથે એક ખેડૂત છે, એમને પૂછીશું ખેતીમાં કેવી સમસ્યા આવે છે પાણી ભરાવાના કારણે. આ રેલવેની ગંભીર બેદરકારીના કારણે આ તમે જોઈ શકો છો કે અમારી મગફળીઓ બધી ફેલ થઈ ગઈ છે, બરાબર. અને આ વારંવાર આ સમસ્યા રહેવાની જ છે. આનો કોઈ નિકાલ થવાનો નથી એવું લાગે છે. મેં નંદલાલ સાહેબને મેં ઘણીવાર કમ્પ્લેન કરી છે, તે છતાંય આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને ખેતરમાં જઈ શકાય ખરું? અત્યારે ખેતરમાં જઈ શકાતું નથી અને આ ટોટલી જમીન હવે ફેલ જ છે. ચોક્કસથી જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે તેઓ ખેતી કરી શકતા નથી અને આ જ પ્રકારે લગભગ 500થી વધુ વીઘા જમીનમાં મોડાસા નડિયાદ રેલવે લાઇન પસાર થાય છે. પાણી નિકાલ નહીં હોવાના કારણે હાલ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કોલીખડ ગામ, અરવલ્લી.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ખાબક્યો સામેલાધાર વરસાદ. સતલાસણાના ખોડામલી ગામમાં વહેતી નદી જેવા દ્રશ્યો ગામમાં સર્જાયા છે. મહેસાણાના સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ગામડાઓમાં નદીઓ વહેતી થઈ. મહેસાણાના વિસનગરમાં 4 ઇંચ વરસાદ વરસતા વિસનગર પાણી થયું. વિસનગરના એપીએમસી આગળ પાણી ભરાયા. એપીએમસી આગળ આવેલ દુકાનમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા તો કેટલાક વાહનો પણ પાણીમાં વહેતા થયા. મહેસાણાના ખેરાલુની વાત કરીએ તો ખેરાલુના લાલાવાડા નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઈ. લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાન પહોંચ્યું. ખાસ કરીને આ વખતે ખેડૂતોએ મગફળી, શાકભાજી સહિત સોયાબીનનું વાવેતર કર્યું છે, પરંતુ ભારે વરસાદના કારણે ખેતરોને બેટમાં ફેરવી દીધા છે. 10 વીઘા બિયારણ બગડ્યો. એમ બધા ખેડૂતોને 5-10 વીઘા તો જમીન ખરી ગઈ. એ બધાને ખેડૂતોની શું દશા? હવે 2 વીઘાવાળાની શું હાલત થાય સાહેબ? બિયારણ લાવો કે ઘર ચલાવો? હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને વરસવાને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને હાલ ખેડૂતોએ શાકભાજી, મગફળી, કપાસ સહિત અને સોયાબીનનું વાવેતર કર્યું હતું, પરંતુ ત્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા જ ખેતરો બેટસમાં બાકી રહ્યા છે. અને જે મગફળી હોય કે કપાસ હોય કે સોયાબીન હોય, જે પાકમાં જે વરસાદી પાણી ભરાવી જઈને તેનો વિકાસ અટકી જવાની પરિસ્થિતિ પર નિર્માણ થતું હોય છે, તો તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ. ખાસ કરીને ખેડૂતોને હાલ તો એક જ માંગ છે કે સરકાર જો આ સમગ્ર જે આ નુકસાન થયું છે તેનું કોઈ વળતર આપે તો સારું, કારણ કે જે મોંઘા દવાઓ, બિયારણો, ખાતરો ખર્ચો કરવા છતાં પણ જે હાથમાં આવેલું કોળિયું અત્યારે હાલ તો છીનવાઈ રહ્યું છે, તેના કારણે ખેડૂત અત્યારે હાલ તો સરકાર ઉપર આશ રાખીને બેઠા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. ઉદયપુરના ભાવી જેતપુર નજીક આવેલા ડુંગરવાંટ વિસ્તારમાં સુખી ડેમના નિર્માણ માટે પોતાની મૂલ્યવાન જમીન આપનારાઓ હવે હાલાકી ભોગવી રહ્યા છે. ઘૂંટણવણ વસાહતમાં વિસ્થાપિત થયેલા આ પરિવારો છેલ્લા 49 વર્ષથી હાલાકી સહન કરી રહ્યા છે. પીવાના પાણી, પાકા રસ્તા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. ચોમાસામાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડે છે, જેમના લીધે 3 તાલુકાઓના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. અમે જમીન આપી નહીં આવેલા છે. આજે 50 વર્ષ થાય રસ્તો બન્યો નહીં, ની જાદરું બન્યું, બાથરૂમ બન્યું. આજે આવીને તાલુકા પંચાયત બની છે તોય પણ હજુ ચાલુ કર્યું નથી. અને કોઈ વસ્તુ સુવિધા નહીં. 1.5 કિલોમીટર રસ્તો દૂર રોડે નિહાળે જવા પણ તકલીફ પડે છે. કોઈ સુવિધા નહીં થતી. એમ વરસાદ પડી જાય ને તો આજે હુવાવાળો ને ખાટલામાં ખાલી લઈને જવું પડે. 50 વર્ષથી અહીંયા રહીએ છે અને અહીંયા પાણીની વ્યવસ્થા નહીં. નળ બનાવ્યા છે પણ કઈ છે નહીં. અને જાદરું બાથરૂમ શું કર્યું છે પણ એનો કોઈ વિકાસ નહીં કર્યો. અને બીમાર પડે તો ખાટલામાં એમ તેમ લઈ જઈએ છે. એટલે છોકરાને અમારે મોકલવો જ પડે. વસરાત હોય તે કોતળો આવી ગયેલો હોય તે પીગીને પણ મેકવા જવાનું. દેખારાથી જાય તે લુગડો ઠ્રીસમાં જવાનું. એક જોડ હોય લુગડો તે પલરી જાય તે હુકો નાખીએ કદારાથી જાય તે હુકાયેલા નહીં હોય તે ઠ્રીસમાં નહીં આવ્યા કરીને સાહેબો પણ બોલે છોકરીઓને. એટલે છોકરો છે તો પછી ઘેર આવીને પાછા રડે છે, મને આવું કરાવે સાહેબો, આવું કરાવે. મેં નહીં જતો પણ ગમે તે રીતે કઈ છોકરોને ભણાવવો પડે ને અમારે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના માધવપુર પીપળિયા ગામ પાસે આવેલ વંગડી ડેમ, જે મામલે ખેડૂતો અને આપ નેતાઓ દ્વારા જળ હવનનું આયોજન કરાયું. આપ નેતા ઈસુદાન ગઢવી, સાગર રબારી, પ્રવીણ રામ, પરેશ ગોસ્વામી, રાજુભાઈ કરપડા સહિતના નેતાઓ હાજર રહ્યા. 28 વર્ષથી વગડી ડેમના કાઢિયાનું કામ ન થતા ખેડૂતોને વ્યાપક નુકસાનની ફરિયાદ છે. છેલ્લા 28 થી 30 વર્ષથી એમને પેન્ડિંગ છે. જે કાંઠિયું બાંધવામાં ના આવતા અમારે જુવાનગઢ, માધુપર, પીપળિયા, માળી, કનકપર આવા 8 થી 10 ગામોને જે ફાયદો થવાનો છે એ થવા નથી દેતી. સરકાર શ્રીને એક નમ્ર અપીલ છે, જે કંઈ પ્રશ્ન હોય એમનું નિરાકરણ કરાવે. આજે 28 વર્ષથી આ વંગડી ડેમનું કામ તમે જોયું, કાઢિયાનું કામ બાકી છે. ખાલી યજ્ઞ એક સત્કાર્ય માટે થાય અને આજે આ સત્કાર્ય માટે જ્યારે યજ્ઞ થયો છે ત્યારે અમને અપેક્ષા છે, આશા છે કે આવનારા દિવસોની અંદર આ ડેમ કાર્યરત થશે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. સરદાર ધામ સૌરાષ્ટ્ર જૂનના ભૂમિ વંદના કાર્યક્રમમાં હાજરી આપવા
મુખ્યમંત્રી રાજકોટ આવી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સીએમના આગમનને લઈને રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકોટમાં આગામી દિવસોમાં વિશાળ સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોન હેઠળ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી રાજકોટમાં આવી પહોંચ્યા. તેમણે સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોનના ભૂમિ વંદના કાર્યક્રમમાં હાજરી આપી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા. સીએમના આગમનને લઈને રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આગામી દિવસોમાં વિશાળ સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોન હેઠળ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવનાર છે. 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે. 30 જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં. પણ બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આશેડા વગેરે ડીસા વગેરે પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ 10 ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે લગભગ 2-3 દિવસમાં કે 4 આવનારા બીજી ઓગસ્ટ સુધીમાં. એટલે બનાસકાંઠાના ભાગોમાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં પણ જુલાઈ જેવો જ વરસાદ રહેશે. 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે પણ વરાપ નીકળશે. 18 થી 20 ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાશે. 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે. 3 સપ્ટેમ્બરમાં આસપાસ ભારે વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતાઓ. જુવાર તલ જેવા પાકો માટે આ પાણી સારું રહેશે. ઓગસ્ટ માસમાં પણ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં વરસાદ વચ્ચે વરાપ આવવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં મેઘ પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં. કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસોની જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા રહેશે. 3 સપ્ટેમ્બરે જોરદાર વરસાદ ખાબકશે. આ વરસાદથી ઝેરી જીવજંતુનું પ્રમાણ વધશે. ખેડૂતોએ ઝેરી જીવજંતુથી કાળજી રાખવી પડશે. જુલાઈમાં જે વરસાદ થયો છે તેમાં સિસ્ટમમાં મજબૂત હતી. ઓગસ્ટમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ જેવો ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 10 ઓગસ્ટની આસપાસ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે આ વરસાદી પાણી સારું ગણાતું નથી પણ આ વરસાદથી ભેજ ટકી જશે અને ભાલ જેવા જે સૂકવાના ઘઉંના માટે આ પાણી સારું રહેશે. અને સપ્ટેમ્બર માસમાં પણ ભેજ છટવાતા જુવાર જેવા પાકોમાં પાણી સારું રહી શકે. ઉપરાંત તલ જેવા પાકો માટે સારું રહી શકે અને દિવેલાના પાકો માટે પણ આ વરસાદનું ભેજગ્રાહી પાણી સારું રહેવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની 3 સપ્ટેમ્બરમાં તો વરસાદ જબરદસ્ત થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ છૂટા છૂટા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં ઝેરી જીવજંતુઓની શક્યતા વધારે છે. કારણ કે ઝેરી જીવજંતુનું પ્રજનન કાર્ય આ સમયમાં થવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ ખેતરમાં રાખેલા પાથરાઓમાં વીસી કે એવા કોઈ ઝેરી જીવજંતુ ના આવે તેની કાળજી રાખવાની જરૂર છે. જી 7 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો. અમદાવાદ વાસીઓ આજનો દિવસ ભારે છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં આજે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ રેડ એલર્ટ અપાયું છે. કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું. ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ एलर्ट अपाયું છે. आने वाला अगले 7 दिन तक अर्थात 27 से लेकर 27 जुलाई से लेकर 2 अगस्त तक राज्यों में अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है. गुजरात रीजन में स्पेशली आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल अनेक मतलब 1 दुक्का स्थानों में दिया गया है.
इसमें 27 जुलाई और 28 जुलाई को हम हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में दिया गया है और 29 जुलाई को गुजरात रीजन में आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आज के लिए जो हेवी टू वेरी हेवी आइसोलेटेड जगह में विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, अरावली, अहमदाबाद और महिसागर के लिए दिया गया है। 10-10 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી હોવાના કારણે સાવધાન રહેજો. અંબાલાલ પટેલની મોટી આગાહી. આ વરસાદી સિસ્ટમ લાંબી ચાલશે. ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય. 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસશે. પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. છૂટા પડતા વાદળો, જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહે છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે. પરંતુ વધુ પડતો વરસાદ, અતિ ભારે વરસાદ તારીખ 27 થી 29 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા રહેશે. જે વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક કોઈક 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. અને આ અરવલ્લીના ભાગોમાં, હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક 6 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.